તો આજે આર.કે. સાહેબ લાઠિયા તેમજ સુરતની ટીમ નોગણવદર ગામની મુલાકાત અને તેમજ વૃક્ષારોપણ કામગીરી ચાલી રહી છે તે નિરીક્ષણ માટે આવ્યા ગામના લોકો અને સુરતની ટીમ. વિડીયો જ મેકી દઉં ને હું. હા બધા લઈને જે ટીમ આવી હતી સફાઈ અભિયાન અંતર્ગત સુરતની ટીમને નોગણવદર ગામ પ્રત્યેનો પ્રેમ ભાવ અને જે લાગણી જે છે સફાઈ અભિયાનમાં જે પોતાનું ઇન્ટરવ્યૂ આપ્યું સુરતની ટીમે અને બધા લોકોને મજા આવી અને આ સફર એક યાદગાર રહી ગયો. નોગણવદર ગામનો જે પ્રવાસ હતો ખૂબ જ સરસ રહ્યો અને જે અનુભવ અમને થયો છે ગામ પ્રત્યેનો જે પ્રેમનો જે અહીંયાના જે લોકોએ અમને જે સાથ સહકાર આપ્યો છે એ જોઈને ખૂબ જ મજા આવી કામ કરવાની પણ અને ગામને સ્વચ્છ જોઈને ખૂબ જ મજા આવી છે અને ફરી વખત આવતા રવિવારે પણ અમે આવીએ એવી ઈચ્છા અમને થાય છે. અત્યારે ખૂબ ખૂબ ગામવાળાનો પણ સહયોગ મળ્યો બધાને વધાવીએ છીએ ટીમને પણ અને ગામની ટીમને પણ આભાર. આપને કેવું લાગ્યું ભાઈ? બહુ મજા આવી ભાઈ. તમારો અનુભવ બતાવો. મજા એડીભાઈ લાઠિયા સાહેબ આનંદ થયો આજે. આપણે તો ગામ સાથે ઘણા વર્ષથી જોડાયેલા હતા. સુરતથી જ આપણું ટ્રસ્ટ હાલતું હતું એમાં એટલે બધાનો પરિચય હતો પણ આજે એવી અનુભૂતિ થાય છે કે આજ સુધીમાં એકતા ન જોવા મળે ને એવી ગામમાં એકતાથી બધા સાથે મળીને તમામ કામગીરી આજ પતાવી છે એનો ખૂબ આનંદ થાય છે અને આવું નવું કાર્ય આગળ પણ એકતા રાખી દરેક જ્ઞાતિએ સાથે મળી કરવું જ જોઈએ અને ગામને રૂડું રૂપાળું બનાવવા પોતાનો સહયોગ આપવો જોઈએ એવું મારું માનવું છે. સરસ સરસ. કાલેથી વધાવો કાકા તમારે કઈ આજે નોગણવદર ગામે જે સુરતની ટીમ આવી છે એનો સહકાર સુરતથી વ્યક્તિ આવીને નોગણવદરમાં સફાઈ અભિયાનમાં જોડાણા સરસ મજાનું કામ કર્યું છે અને બહુ ઉત્સાહથી આનંદથી અને આમ ગણો તો એને કામ નથી બહુ આનંદ જ જૂટ્યો છે. મજા કરી છે. ખૂબ ખૂબ આભાર ગામ વતી.